નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સીયુ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી જે છે એના હેતુલક્ષી બોર્ડની અંદર કેવા પૂછાય એની ચર્ચા કરીશું. 1 થી 4 ચેપ્ટરના આપણે સોલ્યુશન કરી દીધા છે. વિડીયો ના જોયો હોય તો ચેનલમાં જઈ અને વિડીયો જોઈ શકો છો. ચલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 5 કે કેવા પ્રશ્ન પૂછાય. તો શું કીધું છે કે જો 2k + 1 13 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. હવે મિત્રો, આ પ્રશ્ન ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, બરાબર, કે ક્રમિક પદો હોય ગણતરીમાં પૂછાય ઘણીવાર અથવા તો MCQ માં પણ પૂછાય છે. તો એને કેવી રીતે ગણવો એ આપણે જોઈએ. તો તમારે એક સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર શું છે? 2a2. હા, બે વાર યાદ રાખવાના, બે બગડા. 2a2 બરાબર a1 + a3. 1 થી 3 પદ આવવા જોઈએ. કેમ? અહીંયા 3 પદ છે ને, 1 2 અને 3. તો 3 પદથી એક સૂત્ર બનાવેલું, 2a2 બરાબર a1 + a3. હવે આની અંદર કિંમત મૂકી દેવાની. a2 એટલે વચ્ચેવાળું પદ 2 કૌંસમાં 13 એના બરાબર a1 એટલે 2k + 1 2k + 1 વત્તા a3 એટલે 5k - 3 5k - 3. બસ સાદું રૂપ આપવાનું, કે મળી જાય. 13 દુ 26, 2k + 5k 7k, k - 3 તો -2. 2 આ બાજુ આવે તો 26 + 2 અને 7 જે છે ને ભાગાકારમાં લઈ લઈએ તો અહીંયા આવશે k. તો 26 ને 2 કેટલા થાય? 28. અને 28 / 7 એના બરાબર k. તો k બરાબર 7 ચોક 28. 7 ચોક 28. એટલે જવાબ કેટલો આવશે? k આવશે. બરાબર. હજુ કહું છું, આ સૂત્ર યાદ રાખી લેજો. પરીક્ષામાં 99% દાખલો આવો પૂછાય છે. ચલો નેક્સ્ટ. સમાંતર શ્રેણીનું એનું પદ શોધવાનું સૂત્ર. આખા ગામને આવડતું હોય સૂત્ર, બરાબર, અને ભૂલી જઈએ તો આપણે ડફોડ કહેવાય. a + n - 1d. બરાબર, એવું કહે છે નહીં. a + n - 1d. ચલો બીજું. સમાંતર શ્રેણી 4 10 16 22 માટે સામાન્ય તફાવત કેટલો? સામાન્ય તફાવત શોધવા માટે આપણે શું કરવું પડે? બીજામાંથી પહેલું બાદ કરવાનું. 10 - 4 એટલે કેટલા થાય? 6. આપણો જવાબ છે. ચલો. સમાંતર શ્રેણીમાં a = 7, d = 3, n = 8. તો an એટલે a નું સૂત્ર an બરાબર a + n - 1d. બધી કિંમતો મૂકી દો. ચલો, a કેટલો છે? 7 છે. તો 7 + n કેટલો છે? 8. 8 - 1 અને d છે 3. તો 7 + 8 - 1 એટલે 7 થાય. અને 7 × 3 તો 7 તારી 21, 21 ને 7 28. 28 જવાબ આવે. સાવ સિમ્પલ ગણતરી છે, કંઈ એમાં છે નહીં. 28 જવાબ. ચલો પાંચમો. a = 8, d = 4. તો a10 બરાબર કેટલા? હવે a10 કીધો છે તો a10 નું તો ડાયરેક્ટ આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. હા, a10 નું શું થાય? a10 બરાબર a + 9d. એ તો બધામાં આવે જ. અને જેટલા નંબરનું પદ કીધું હોય ને એમાંથી એક ઓછો કરી દેવાનો એટલે 9d થાય. કિંમત લખીએ. a ની કિંમત 8, d ની કિંમત 4. 8 + 9 કૌંસમાં 4. ચલો 8 + 9 ચોક 36. 36 ને 8 44. તો 44 આપણો જવાબ. ઓકે, ચાલો આગળ. પ્રશ્ન નંબર 6 જોઈએ. શું કીધું છે? એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4, a7 બરાબર 4, a7 બરાબર 4. તો પ્રથમ a પદ શોધો. આ 7 જે છે એને છૂટા કરી દો. શું થાય? a7 નું સૂત્ર a + 6d એના બરાબર 4. હવે a આપણે શોધવાનો છે 6 કૌંસમાં d આપેલો છે, જુઓ -4. અહીંયા લખ્યા -4 એના બરાબર 4. સાદું રૂપ આપીએ તો 6 ચોક 24 થાય અને પ્લસ માઇનસ થઈ જાય એટલે 6 ચોક 24 એના બરાબર 4 એમના એમ. 24 પેલું બાજુ જાય તો a બરાબર 4 + 24 તો a બરાબર 28. તો જવાબ આવે 28. ચલો 28. ઓકે, આગળની વાત કરીએ. ખાલી જગ્યા પૂરો. ક્રમિક પદ આપેલા છે. તો ક્રમિક પદ હોય તો k બરાબર કેટલા થાય? તો ગણતરી મેં તમને આગળ શીખવાડી. તો ઓપ્શન વાળો આવે તો કેવી રીતે સોલ્વ કરવાનો એ અહીંયા આપણે શીખીએ. ધ્યાનથી જુઓ. અહીંયા k હું લખું, દાખલા તરીકે 28 લખું. જોજો 28. તો એનો મતલબ શું થાય? બે માં કેટલા ઉમેર્યા હોય ત્યારે 28 થાય? તો કે 26 ઉમેર્યા હોય. હવે 28 માં બીજા 26 ઉમેરો તો થોડા 26 થઈ. એ તો 26 નો ગેપ થઈ ગયો ને, એટલે 28 ના આવે. બરાબર. હવે માની લો કે 14 મૂકીએ. તો જો k ની જગ્યાએ 14 મૂક્યા તો મેં 2 માં કેટલા પ્લસ કર્યા તો 14 થયા? તો કે 12 ઉમેર્યા.
બંને વચ્ચે ડિફરન્સ કેટલાનો આવ્યો? 12 નો. તો હવે 14 માં 12 ઉમેરો તો 26 થાય છે. હા, થઈ જાય છે. એટલે 14 આપણો જવાબ. બરાબર. 7 વાળું ચેક કરવું હોય તો જુઓ, 2 પછી 7 મૂકો, 2 પછી આમ 7 મૂકો, પછી 26. તો આ સમાંતર શ્રેણી ના બને ને. આમાં 2 માં 5 નાખો તો 7, હવે 7 માં 5 નાખો તો 12 જ થાય, 26 ના થાય. એટલે થોડીક લોજિક છે આમાં, ડાયરેક્ટ ગણતરી પણ કરી શકાય. બાકી ના આવડતો તો ઉપર ગણાવ્યું છે મેં, એવી રીતે ગણી શકો છો. ચાલો આગળ સૂત્ર કીધું છે 8માં કે 1 + 3 + 5. જો તમને સૂત્ર હું કહી દઉં ડાયરેક્ટ કે 1 + 3 + 5 આવું કંઈક દેખાય એટલે તમારે n નો વર્ગ લખવાનો. શું લખવાનું? n નો વર્ગ. જો આવું સૂત્ર દેખાય 2 + 4 + 6 આવું પૂછાય તો સૂત્ર લખવાનું n n + 1. આ સૂત્ર લખી દેવાનું. અને છેલ્લું જો આ રીતે પૂછાય 1 + 2 + 3 + 4 સળંગ પ્રાકૃતિક સંખ્યાઓ, આ બેકી સંખ્યાઓ છે, આ એકી સંખ્યાઓ છે, જેને અયુગ્મ પણ કહેવાય ને. હવે અયુગ્મ પણ કહેવાય. એટલે ઘણીવાર શું પૂછે કે પ્રથમ અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો n નો વર્ગ. પ્રથમ યુગ્મ, અને આ છે પ્રથમ પ્રાકૃતિક. આ નોટ કરી લેજો. હા, પરીક્ષા પૂછવાનો ચાન્સ ઘણા છે. પ્રથમ પ્રાકૃતિક તો જે છે આનું સૂત્ર આવી રીતે થશે n n + 1/2. આ જે છે ને એ આનું છે 1 + 2 + 3 વાળું. n² જે છે એ અયુગ્મ સંખ્યાનો, આ કોઈ સૂત્ર નથી. બરાબર. તો 3 સૂત્ર લખી લેજો. ચલો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું. આગળ આવી ગયું a + n - 1d. a + n - 1d. ચલો આગળ જોઈએ 10મું. 2 2 2 એ સમાંતર શ્રેણી છે કે નહીં? ઉતાવળ નહીં કરવાની, જોઈ લેવાનું સમાંતર શ્રેણીનો હોવાનો નિયમ શું છે. સમાંતર શ્રેણી હોવાનો નિયમ એક જ છે, એવું કહે છે કે ડી સરખો હોવો જોઈએ. બસ. કેટલો હોવો જોઈએ એનાથી મતલબ નથી, ડી સરખો હોવો જોઈએ. તો ડી કેટલો છે? 2 માં કેટલા ઉમેરો તો 2 જ થાય? 0. 2 માં કેટલા ઉમેરો તો 2 જ થાય? 0. એટલે ડી કેવો આવશે? 0 0 0. એટલે છે આ સમાંતર શ્રેણી કહેવાય ભાઈ. ઘણા એમ કહે છે કે ના કહેવાય. સમાંતર શ્રેણીનું એની લાક્ષણિકતા જે છે, એનો ગુણધર્મ જેવો છે શું કે એનો ડિફરન્સ જે છે સરખો હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ એવું નહીં. ઓકે. એટલે જો આ શું છે? સમાંતર શ્રેણી છે. એનો ડી કેટલો છે? 0 છે. ચલો સમાંતર શ્રેણી આપેલી છે, સામાન્ય તફાવત કીધું છે. આમાંથી આ બાદ કરી દેશો એટલે જવાબ આવી જશે. આ બે માઇનસ છે, આ ના ફાવે તો અહીંયાથી પણ તમે બાદ કરી શકો. 7 માંથી 3 જાય કેટલા રહે? 4. આ બંનેની બાદ બાકી કરશો તો જવાબ એટલો જ આવશે. પણ એવું શું કરવા કરું? માઇનસ વાળું, પ્લસ વાળું આપેલું છે, કરી નાખો, સીધો જવાબ આવી જાય, 4 આવશે. સમાંતર શ્રેણી છે કે નહીં? તો જુઓ આ 1 2 3 4 1 1 1 એ વધતો જાય છે ને, તો સીધું દેખાય છે સમાંતર શ્રેણી છે. આમાં કોઈ પ્રશ્ન જ નથી. છે આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો જો પહેલાનો ડિફરન્સ કેટલો છે? 0 નો. પછી કેટલાનો? 0 નો. પછી અહીંયા 1 ઉમેરી ગયો, પછી વળી 0 વળી 0 વળી 1 ઉમેરાઈ ગયો. આવું ના ચાલે. આ ડિફરન્સ જે છે સરખો આવતો નથી. આગળ પણ કીધું ડી કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ, તો જ એ સમાંતર શ્રેણી કહેવાય. એટલે આ જે છે એ સમાંતર શ્રેણી છે નહીં. ઓકે. તો આ 5મા ચેપ્ટરમાંથી પૂછાયેલા હેતુલક્ષી જે બોર્ડની અંદર બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, આવા જ પ્રશ્નો પૂછાય. આનાથી આપણને ખબર પડી જાય કે તૈયારી હેતુલક્ષીની કેવી રીતે કરવી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.